નમસ્કાર દર્શક મિત્રોનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યના પોલીસ માળખામાં ધરખમ ફેરફાર। જૂનાગઢ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની પણ થઈ બદલી। નવા અધિકારીઓ સોમવારથી સંભાળશે હોદ્દો। આવતીકાલે મોહરમ। તાજિયાના રૂટનું નિરીક્ષણ કરતા જિલ્લા પોલીસ વડા કાયદો વ્યવસ્થા જાળવવા સૌને કરી અપીલ। વરસાદે વિરામ લેતા ઉપલા દાતાર જવાનો ગેટ ખુલ્લો મુકાયો। મહંત અને સેવકોએ વન વિભાગના નિર્ણયને આવકાર્યો। ચિતાખાના ચોકમાં મસ્ત મોટો ભૂવો પડતા અકસ્માતની ભીતિ। કોર્પોરેશન તાત્કાલિક સમારકામ કરાવે તેવી નગરસેવકે કરી માંગ। અને ભેસાણની પરબ ચોકડી પાસેથી પોલીસે 451 બોટલ વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપ્યું। દારૂ પંજાબના લુધિયાણાથી ઉપલેટા લવાતો હોવાની ડ્રાઈવરે આપી કબૂલાત। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. And I'm going to share my staycation experience at this amazing place. જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે। તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે। ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક। નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે। પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફીલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ દેટ ઇઝ ધી પાવડર લુક। એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે। શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનું એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે। પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી। ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 year થી 2.5 year સુધી લોંગ લાસ્ટિંગ હોય છે। સો દેટ્સ વાય। થેન્ક યુ। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન
ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. रोज रोज की यही कहानी, घर की रोटी क्यों नहीं खानी, पापा ने कभी उफ ना की, तेरी हिम्मत कैसे हुई, माना पापा ने कभी ना कही, पर आपसे ये भूल कैसे हुई, सिंपल सी बात है ये मेरी, आटा बाहर का तो रोटी घर की कैसे हुई. आटा बाहर का तो रोटी घर की कैसे हुई, बोलो आटा बाहर का तो रोटी घर की कैसे हुई. अब बच्चा बच्चा पूछेगा अगर आटा बाहर का है तो रोटी घर की कैसे हुई. घर ले आइए नटराज आटा चक्की और आपके परिवार को दे घर के आटे का विश्वास. नटराज आटा चक्की विद इनबिल्ट वैक्यूम क्लीनर, जो चलाने में एकदम आसान. नटराज आटा चक्की, इंडिया की नंबर 1 घरेलू आटा चक्की. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના ગૃહ વિભાગે ગઈકાલે પોલીસ માળખામાં ધરખમ ફેરફાર કર્યા છે. પોલીસ વિભાગમાં 70 આઈપીએસની બદલી કરીને આગામી લોકસભાની ચૂંટણીનું એક પ્રકારની કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટેની તૈયારી શરૂ કરી છે. જૂનાગઢ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાની પણ બદલી કરવામાં આવી છે. એમને સ્થાને જૂનાગઢ રેન્જ આઈજી તરીકે જૂનાગઢમાં જ ભૂતપૂર્વ એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલ નિલેશ જાજડિયાને મૂકવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢના કાર્યદક્ષ એસપી રવિ તેજા વસમશેટ્ટીની ગાંધીનગર એસપી તરીકે બદલી કરવામાં આવી છે. એમને સ્થાને સુરત ઝોન 5ના ડીસીપી હર્ષદ મહેતાને જૂનાગઢ જિલ્લા પોલીસ વડાની જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને નવા અધિકારીઓ સોમવારે પોતાનો ચાર્જ સંભાળે તેવી સંભાવના છે. દરમિયાન આ બંને કાર્યદક્ષ અધિકારીઓએ અલગ અલગ રીતે જૂનાગઢની પ્રજામાં ચાહના પ્રાપ્ત કરી છે. ત્યારે બંને અધિકારીઓ જઈ રહ્યા છે, જેને કારણે જૂનાગઢ વાસીઓ પણ થોડા ઘણા અંશે નારાજ બન્યા છે. આવતીકાલે મોહરમ છે. સમસ્ત મુસ્લિમ સમાજ મોહરમની તાજિયાના જુલુસ સાથે ઉજવણી કરશે. કરબલાના શહીદોના માનમાં જ્યારે તાજિયાનું જુલુસ નીકળવાનું છે, ત્યારે જૂનાગઢમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વસમશેટ્ટીએ તાજિયા જે માર્ગ ઉપરથી નીકળવાના છે એ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરીને લઘુમતી સમુદાય સાથે વાતચીત કરી હતી. વેપારી તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથેની વાતચીતમાં જિલ્લા પોલીસ વડાએ સૌ કોઈને સૌહાર્દભર્યા માહોલમાં મોહરમ પર્વ ઉજવવા ભારપૂર્વક અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલનો આ મોહરમનો તહેવાર જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વસમશેટ્ટી માટે છેલ્લો તહેવાર બની રહેશે. તેઓ સોમવારે ગાંધીનગર એસપી તરીકેનો ચાર્જ સંભાળવાના છે. ત્યારે મોહરમના તાજિયાના જુલુસમાં 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 15 પીએસઆઈ અને 300 પોલીસ કર્મચારીઓ વ્યવસ્થા જાળવશે. જે 29 તારીખે જે મોહરમ નિમિત્તે તાજિયાનું જુલુસ નીકળવાનું છે તે અનુસંધાને અત્યારે એસપી સાહેબ તેમજ એ ડિવિઝન પીઆઈ સાહેબના સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે. તેમ સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવેલું છે. આ તાજિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે જે જૂનાગઢ જિલ્લા પોલીસની પૂરતી તૈયારી. આ જે સમગ્ર બંદોબસ્તમાં 2 ડીવાયએસપી, 8 પીઆઈ, 15 પીએસઆઈ, આ ઉપરાંત 300 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ છે અને 2 એસઆરપીની કંપનીઓનો બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવશે. ગત શનિવારે જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ હતી, જેના ભાગરૂપે વન વિભાગે ઉપલા દાતાર જવાનો મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે ગેટ બંધ કરી દીધો હતો. વિલિંગડન ડેમ સાઇટ ઉપર પણ લોકો મોટી સંખ્યામાં જતા હોય છે, ત્યારે સાવચેતીના ભાગરૂપે વન વિભાગે ગેટ બંધ કર્યો હતો, જેને કારણે છેલ્લા 1 અઠવાડિયાથી દાતાર દર્શન માટે ભાવિકોને ધરમધક્કા થતા હતા. હવે જ્યારે પરિસ્થિતિ થાળે પડી છે અને વરાપ નીકળ્યો છે, ત્યારે આજે વન વિભાગે ઉપલા દાતાર જવા માટેનો ગેટ ખોલી નાખતા સેવકોએ રાહતની લાગણી લીધી છે. ઉપલા દાતારના મહંત ભીમ બાપુએ પણ વન વિભાગ
વિભાગના નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી હતી. કહ્યું હતું કે ખરેખર ડેમ સાઇટનો રસ્તો બંધ કરવો જોઈએ. ઉપલા દાતાર માટે કોઈને પ્રતિબંધ ન હોવો જોઈએ. આમ છતાં સરકારના આદેશને માન આપીને સૌ કોઈ દાતાર સેવકોએ સહકાર આપ્યો છે. હવે જ્યારે ગેટ ખુલી ગયો છે ત્યારે દાતાર દર્શન રાબેતા મુજબ ચાલુ થઈ ગયા છે. આ વરસાદને કારણે ડેમને કારણે કે જે દાતાર આવવાનો ગેટ બનશે તો અમારી એક એવી અપીલ છે અને એક એવી વિનંતી છે કે દાતાર માણસો ઘણા બાધા લીધેલી હોય તો એને આવવું બહુ તકલીફ છે. પછી કે ત્યાં અમારો આશ્રમ છે પગથિયા ગઈ ત્યાં લગી કાંઈ લઈને દેવા આવ્યા હોય તોય આવી શકતા નથી. પછી આમાં તો જો એક કુદરતી આગ તૂટી પડ્યો અને વરસાદ પહેલા 5 દિવસ ગેટ બંધ કરેલો છે, હજી બંધ છે એટલે આ 10-15 દી થઈ જાય. તો એટલી અમારી અપીલ છે અને વિનંતી છે કે વહેલી તકે જો ખુલી જાય તો સારું. કારણ કે માણસો ખૂબ ખોટા હેરાન થાય છે, ક્યાં આવે છે. બીજા નંબરમાં અમારે આવક જાવક કંઈ લેવું કરવું હોય તો આવી શકતું નથી. અહીં ગૌશાળાઓ છે એટલી ગાયો છે, પછી અહીં માણસો એટલા કામ કરતા હોય તો આ બધું કેવી રીતનું કરવું? આ 10-15 દી વયા ગયા. જો કે આ કુદરતી બધા બને છે એ હકીકત છે. હવે ખૂબ આમાં ધ્યાન દેશો અને બધા ખૂબ દોડાદોડી કરો છો એટલે એ બધાને ખબર છે, અમે જાણી છીએ. પણ હવે એક કુદરતી છે એટલે આમાં થોડુંક બધાને ધ્યાન દેવું પડે એમ છે કે અમારે એક જ આ કહેવાની અરજ છે કે દાતાર બાપુની દુઆથી આટલા માણસો આવે જાય છે દુઃખી થાય તો હવે જેમ બને એમ વહેલી તકે ખોલો એવો તમને અમારું અરજ છે. જુનાગઢના તંત્રને અધિકારીઓને એટલે અમારી અપીલ છે કે ભાઈ આપણે ડેમ ઉપર બંદોબસ્ત મૂકો અને દાતાની સીડી ખુલ્લી કરો કે બધા દેવ દર્શન ખુલ્લા છે, ભવનાથ ખુલ્લો છે, બધો ગિરનાર ખુલ્લો છે, બીજે બધે મંદિરોમાં બધે સારી કોઈ માણસો આવે છે જાય છે. તો દાતાની સીડી એક જ કેમ આમશે? દાતાની સીડી કોઈ નુકસાન નથી, કોઈને કઈ વાંધો આવે એવું નથી. ડેમમાંથી પૂરો બંદોબસ્ત રાખજો પણ દાતાની સીડી તો ખુલ્લી કરો. કેટલા વર્ષોથી અહીંયા દાતાની સીડીએ હું દર્શન કરવા આવું છું. ગયા શનિવારથી આ વરસાદ બંધ થઈ ગયો છે અને ડેમ હવે એવો કોઈ ભય નથી કે તૂટવાનો રહે છે, એવું કોઈ એવો ઓવરફ્લો થઈ ગયો છે કેટલા ટાઈમથી. હવે એનું પાણી બી બહાર નથી જતું હવે. તેથી આ વસ્તુ ગેટ ખોલવાની આપની વિનંતી છે કે કેટલા ટાઈમથી આ બંધ છે અને ભાવિકોને જેની આસ્થા છે એની લાગણી દુભાય છે એના માટે કોઈ એનું કારણસર એને બંધ રાખવાનો કોઈ અધિકાર જ નથી આ લોકોનો. અને કોર્પોરેશન કેટલા વર્ષોથી અહીંયા ખંડેર જેવું થઈ ગયું, અંદર પાણીની ડેમની અંદર જે દિવાલો તૂટી ગઈ છે એ કાંઈ કોઈ દી રિપેરિંગ એને કરી જ નથી, કોઈ દી જોયું જ નથી. ને મેઇન રસ્તો જે જવાનો છે એ ખાડા ખબડા પડ્યા છે, એની સામે કોઈ દી રિપેરિંગ કરવામાં ના આવ્યું. એમાં બી અકસ્માત થાય છે, પછી કોઈ ધ્યાન દેતું નહીં. જવાબદારી કોર્પોરેશનની આવે છે. જે વ્યક્તિઓ અંદર મરે છે તો એની સામે એલિંગ બાંધવાની જવાબદારી કોર્પોરેશનની આવે છે. તો આ કોર્પોરેશન શું કરે છે કંઈ સમજાતું જ નથી. કેટલા વર્ષથી આમને આમ હાલે છે રેઢિયાર ખટતું. અમારી માંગ એ છે કે આ ગેટ ખોલી નાખો અને બધાને દર્શન કરવાની છૂટ આપો, દાતારની સીડી ઉધી અને એની દયા કરો, એટલી અમારી મહેરબાની. આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક
0285 2658 444. तो फिर क्या प्लान है शाम का? अरे कुछ नहीं, एज यूजुअल सम गुड फूड, रिलैक्सेशन और स्टॉक मार्केट से कमाए। मार्केट बंद होने के बाद? हाँ, तुमने प्ले स्टॉक के रियल मनी सुपर स्टॉक गेम के बारे में नहीं सुना है क्या? नहीं यार, क्या है? अच्छा, बताता हूँ। देखो, प्ले स्टॉक के रियल मनी सुपर स्टॉक गेम से तुम मार्केट के बंद होने के बाद भी अपने स्टॉक से पैसे कमा सकते हो। बस अपने फेवरेट स्टॉक की टीम बना लो और अगले दिन का प्राइस मूवमेंट प्रेडिक्ट कर लो और छोड़ दो। नेक्स्ट डे ड्यूरिंग द मार्केट तुम्हारे टीम के पॉइंट्स और रैंक दोनों लीडर बोर्ड में दिख जाएंगे। फैंटास्टिक। और साथ ही तुम दूसरों की बनाई हुई टीम से कंपेयर भी कर सकते हो। मार्केट के बंद होते ही एक फाइनल लीडर बोर्ड बनता है, ठीक है? उसमें तुम्हारे स्टॉक के परफॉर्मेंस के हिसाब से तुम्हें कैश रिवॉर्ड मिलेगा और साथ ही 50% पार्टिसिपेंट का एंट्री मनी रिटर्न भी मिल जाता है। अरे ये तो सही है। इसका मतलब अभी ऑफिस आवर्स में भी मुझे ट्रेडिंग का टेंशन ही नहीं है। एग्जैक्टली। आज ही प्ले स्टॉक्स ऐप डाउनलोड करें ऐप स्टोर या प्ले स्टोर से और पाएं 50 रुपए का वेलकम बोनस, जिससे आप मल्टीपल स्टॉक की टीम बना सकते हैं। प्लस आपको मिलता है पहला गेम बिल्कुल फ्री। डाउनलोड प्ले स्टॉक्स नाउ। વિરામ બાદ આપનું સ્વાગત છે। ગત શનિવારે જૂનાગઢમાં 10 ઇંચ મુશળધાર વરસાદ વરસતા અનેક તારાજી થઈ છે। આ બધાની વચ્ચે ચીતાખાના ચોકમાં એક મસ્ત મોટો ભૂવો પડતા પરિવહનને અસર પહોંચી છે। એટલું જ નહીં, મોટો અકસ્માત થાય તે પહેલા કોર્પોરેશન તાત્કાલિક આ ભૂવો બોરી આપીને રિપેરિંગ કામ કરે તેવી માગણી નગરસેવક રજાક હાલાએ કરી છે। તેમણે રોષ સાથે જણાવ્યું હતું કે ચીતાખાના ચોકમાં 15 ફૂટનો ભૂવો પડી ગયો છે અને 10 દિવસથી ભૂવો હોવા છતાં કોર્પોરેશન શાખા દ્વારા કંઈ કરવામાં આવતું નથી। સરવાળે તેમણે બાંધકામ વિભાગના અધિકારીઓને કડક ભાષામાં વાત કરતા અંતે બાંધકામ શાખાના અધિકારીઓએ ભૂવો પડ્યો છે તે સ્થળની મુલાકાત લીધી હતી અને આગામી 2 કે 3 દિવસમાં રિપેરિંગ કામ કરી દેવામાં આવશે તેવી ખાતરી આપી હતી। પરંતુ સ્થાનિક વેપારીઓ અને ચીતાખાના ચોકથી ગાંધી ચોક સુધીના પરિવહનને આ ભૂવાને કારણે વ્યાપક અસર પહોંચી છે। મારા ચીતાખાના ચોકથી ગાંધી ચોક વિસ્તાર વચ્ચે જો રસ્તો જાય છે ત્યાં રાજ ગેસ્ટ હાઉસ કરીને ગેસ્ટ હાઉસ છે, તેના નીચે બહુ મોટો ગટરનો ખાડો પડી ગયો છે। જ્યારે બિપોરજોય વાવાઝોડું આવેલ ત્યારે મેં અવારનવાર રજૂઆતો કોર્પોરેશનમાં કરેલ છે, એન્જિનિયરોને કીધેલ છે, કોન્ટ્રાક્ટરોને કીધેલ છે, તે છતાં પણ કોઈ જાતનું એક્શન લેતા નથી। આવતીકાલે અમારો મોહરમ મહિનાનો રૂટ છે, જો દિવાન ચોક, ઢાલોલ, માંડવી ચોક થઈ, ચીતાખાના ચોક થઈ અને ગાંધી ચોકમાં તાજિયાનો રૂટ છે। આ રૂટના અંદર અહીંયા હજારોની તાદાદમાં માણસો ભેગા થાય છે, બૈરાઓ, બચ્ચા। આ દરમિયાન કોઈ બાળક કે કોઈ બૈરાઓનો કોઈ બનાવ બનશે, એની જવાબદારી કોની? 15-20 દિવસ પહેલાં મેં કોર્પોરેશનમાં એન્જિનિયરને વાત કરેલ તો એન્જિનિયરે કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા રેતી મોકલેલ। એ દરમિયાન ગયા અઠવાડિયે શનિવારે જો વરસાદ પડ્યો, એ વરસાદમાં અડધી રેતી તો તણાઈ ગઈ છે, એટલે કોન્ટ્રાક્ટર રેતી નાખીને બિલ ફાળવી નાખશે। એટલે અમારી કોર્પોરેશનને, તંત્રને એક વિનંતી છે, આવતીકાલે અમારો તહેવાર છે, આ ખાડાને પેક કરાવો અથવા આ ખાડાનો જલ્દી જલ્દ નિકાલ કરાવો, અથવા નહીં થાય તો આમાં કોઈ બનાવ બનશે એની જવાબદારી કોના માટે અમે નાખશું? જવાબદારી તો કોઈ સ્વીકારતા નથી। એટલે મારી તંત્રને વિનંતી છે, જલ્દી જલ્દ આ ખાડો પૂરી દો અને આવતીકાલે મુસ્લિમ હિન્દુ ભાઈઓનો એક તહેવાર છે, જો ભાઈચારે ઉજવીએ છીએ। આ તહેવારના અંદર લાગણીથી બધા લોકો આવે છે એની આસ્થાઓ લઈને, હિન્દુ ભાઈઓ, મુસ્લિમ ભાઈઓ, કોઈ બનાવ ન બને જેને ધ્યાનમાં લે તંત્રને વહેલે ત્યારે ખાડો પૂરી દેવું। અમારે અહીંયા ગટરનો પ્રશ્ન 5 વર્ષ થયા છે અને આ ખાડો પહેલું વાવાઝોડું આવ્યું ત્યારથી છે, પણ હજુ સુધી કોર્પોરેશનમાંથી અમલ થયો નથી અને હાલ તહેવાર ચાલુ છે અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને ઉજવે છે। તો આજે અને કાલે 2 દિવસ ટ્રાફિક રહેશે। અહીંયા ખાડો છે હજી થયો નથી, એટલે કોર્પોરેશનને નમ્ર વિનંતી છે વહેલી તકે આજ થાય તો આજ કરે, ઓલા કે કલ કરે સો આજ કરે સબ કર, બને પેલું વહેલું થાય, ઝડપી થાય એવું કરો
અને બાળકોને બહેનો અહીંથી નીકળે અને નુકસાની ન જાય વહેલા તકે કરો એવી અમારી નમ્ર વિનંતી છે. રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન નીચે હાલ અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં સાયબર ક્રાઇમ સેમિનાર યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે તાજેતરમાં ભવનાથ સ્થિત મિનરાજ શૈક્ષણિક સંકુલ ખાતે પણ સાયબર ક્રાઇમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયબર પોલીસના કે હાસલિયા અને અન્ય પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહીને ખાસ કરીને મોબાઈલના વપરાશથી કેવી રીતે ક્રાઇમ થઈ રહ્યા છે, લોકો ઓટીપી આપી દે છે, અજાણ્યા ફોન પણ રિસીવ કરે છે, જેને કારણે છેતરપિંડીનો ભોગ બને છે, આ બધા જ વિશે મિનરાજ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલ આ સેમિનારમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા પરિવારના પ્રતિનિધિ જ્યોતિબેન કોરડિયા તેમજ ભાવનાબેન હિરપરા, મિનરાજ સંસ્થાના સંચાલક દાદુભાઈ કનારા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. છે કે આપણે ક્યાંય પણ આમાં ફસાઈએ નહીં, એના માટે આપણે સ્વરક્ષણ માટે શું શું કરવું ને એ શીખવા સ્કૂલની અંદર ચાલે છે. તમારે સ્વરક્ષણ બહુ સરસ. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જ ખાતેના હું વાયરલેસ પીઆઈ કે હાસલિયા ટેકનિકલ પીઆઈ અને અમારી ટીમ છે, જે આજે મહેરબાન મયંકસિંહ ચાવડા સાહેબ આઈજીપી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ અહીંના ભવનાથ ખાતેના મિનરાજ શૈક્ષણિક સંકુલ ખાતેના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે અવેર કરાયેલ હતા. વિવિધ સોશિયલ મીડિયાને લગતા ગુના છે, ફાઇનાન્શિયલ ફ્રોડને લગતા ગુનાઓ છે, તેમજ આવા જે ગુનાઓ સાયબર ગઠિયાઓ આપણી સાથે ગુનાઓ કરે છે, તો એ ગુનાઓથી કઈ રીતે બચી શકાય છે, એમાંથી કઈ રીતે આપણે બચી શકીએ, આ રીતે વિવિધ માર્ગદર્શન પૂરું પાડેલું હતું. તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930, ક્યારેય પણ જો આપણી સાથે સાયબર ક્રાઇમ બને તો સીધી જ 1930ની અંદર જાણ કરીએ, જેથી કરી અને આપણે ગયેલ મુદ્દા અથવા તો સોશિયલ મીડિયા રિલેટેડ યોગ્ય માર્ગદર્શન મળી રહે. આજરોજ ડીઆઈજી ચાવડા સાહેબની સૂચનાથી સાયબર ક્રાઇમના પીઆઈ શ્રી હાસલિયા સાહેબ અને જોશી સાહેબ દ્વારા મિનરાજ શૈક્ષણિક સંકુલના આશરે 300થી 350 બાળકો અને દીકરા દીકરીઓને છેલ્લા 7-8 વર્ષથી જે ગુનાહિત પ્રવૃત્તિનો વધારો થયો છે તેના વિશે ખૂબ માહિતગાર કર્યા. તેમજ આ પ્રસંગે ભાવેશભાઈ અને જૂનાગઢના પૂર્વ મેયરના પત્ની શ્રીબેન તથા સંજયભાઈ કોરડિયાના પત્ની જ્યોતિબેન પણ હાજર રહેલ અને દીકરીઓને પણ આજના સમયમાં કઈ રીતે જીવન અને ગુનાહિત પ્રવૃત્તિ બચવું તેનું સુંદર માર્ગદર્શન આપી અને બાળકોને જાગૃત કર્યા. તે બદલ ગુજરાત સરકાર, ચાવડા સાહેબ અને સમગ્ર સાયબર ક્રાઇમ ટીમનો ખૂબ આભાર. જય શ્રી રામ, જય શ્રી. જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબ ચોકડી નજીકથી પોલીસે દારૂ ભરેલ ટેન્કરને ઝડપી લીધો છે. ડ્રાઈવરની પૂછપરછમાં આ દારૂ પંજાબના લુધિયાણાથી લવાઈ રહ્યો છે અને ઉપલેટામાં એની ડિલિવરી કરવામાં આવી હોવાની કબૂલાત ડ્રાઈવરે આપી છે. પોલીસ પણ ચોંકી ઉઠી છે. પંજાબના લુધિયાણાથી દારૂનો જથ્થો સોરઠમાં ઠલવાઈ રહ્યો છે. પરબ ચોકડી પાસે પોલીસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન એક ટેન્કર પસાર થતાં તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટેન્કર ડ્રાઈવરે ટેન્કરને પૂરપાટ દોડાવ્યું હતું. સરવાળે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ટેન્કરને ઝડપી લીધું હતું. આજારામ ભાવારામ નામના રબારીની પોલીસે ધરપકડ કરી છે. કુલ 33,90,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, અધિક માસ એટલે કે પવિત્ર પુરુષોત્તમ માસ ધર્મનગરમાં ઉત્સાહભેર ચાલી રહ્યો છે. પુરુષોત્તમ માસનો અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું સ્વાગત છે. પવિત્ર પુરુષોત્તમ માસની આવતીકાલે એકાદશી છે અને એકાદશીનું વિશેષ મહત્વ રહેતું હોય છે. આ સ્થિતિમાં મહિલા ભાવિકો ગોપી ભાવે ભગવાન પુરુષોત્તમ રાયની આરાધના કરે છે. જૂનાગઢમાં મહેશનગરમાં આવેલ વાઘેશ્વરી સોસાયટી ખાતે પુરુષોત્તમ માસ નિમિત્તે ગોરમાનું પૂજન, સત્સંગ અને રાસ ગરબાની રમઝટ વચ્ચે લોકો પોતાના દિવસને પાવનકારી બનાવે છે. મહેશનગરમાં આવેલ સિદ્ધનાથ મહાદેવ પાસે કૈલાસ સત્સંગ મંડળની બહેનો દ્વારા રોજે રોજ સત્સંગ કરવામાં આવે છે અને કાંઠા ગોરનું પૂજન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દામોદર કુંડમાં સ્નાન, ગાયોને ચારો અને અન્ય દાન પુણ્યના ઉપક્રમ પણ કૈલાસ સત્સંગ મંડળ દ્વારા યોજવામાં આવી રહ્યા છે, જેને કારણે વાઘેશ્વરી સોસાયટીમાં એક ધર્મમય માહોલ રોજે રોજ જોવા મળે છે. ઝાંઝણા રોડ ઉપર વાઘેશ્વરી સોસાયટીમાં સિદ્ધનાથ મંદિર આવેલું છે. ત્યાં અમે સત્સંગ મંડળની સર્વે બહેનો ભેગી થઈ અને સરસ મજાના ગોરમાનું પૂજન કરીએ છીએ, ગોરબાઈનું પૂજન કરીએ છીએ, કાંઠા ગોરની વ્રત કરીએ છીએ, વાર્તાઓ સાંભળીએ છીએ અને ખૂબ સરસ એક અમારું મંડળ ચાલે છે અને મંડળ દ્વારા અમે બધા આયોજન કરીએ છીએ. કાલે 11 છે. 11 નિમિત્તે અમે એક સરસ મજાના સત્સંગનું આયોજન કરેલું છે. 4 થી 6 સત્સંગ છે. સર્વે બહેનોને પણ હું આમંત્રણ આપું છું કે તે સત્સંગમાં આવો અને લાભ આપો. એ પછી પુરુષોત્તમ માસના અંતિમ દિવસોમાં અમે એક મંડળ પૂરીએ છીએ. બધા બહેનો શક્તિ પ્રમાણે કંઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી કાઢી અને અમે લોકો પૈસા ભેગા કરીએ છીએ અને એ દ્વારા અમે મંડળો પણ પૂરીએ છીએ. પછી અમારા જે ગોરમાં અમને પૂજાવે છે જે બેન છે એમને પણ અમે કંઈ પણ ફૂલની પાખડી રૂપે દાન આપીએ છીએ, ભેટ ધરીએ છીએ અને બધા બહેનો ખૂબ સરસ રીતે આયોજનપૂર્વક અમે સત્સંગ મંડળ ચલાવીએ છીએ અને ગોરમાં પણ પૂજીએ છીએ. અને 11ના દિવસે એક કથાનું પણ આયોજન કરવામાં આવેલું છે, એટલે કાલે અને પૂનમના પણ એક સરસ મજાનું સત્સંગનું આયોજન કરવામાં આવેલું છે. તો આ બધા સત્સંગમાં પધારો, કોઠામાં આવો, સાંભળવા માટે બસ એ જ અભ્યર્થના. સિદ્ધનાથ મંદિરમાં કાયમી માટે 7 વાગે સત્સંગ કરીએ છીએ. આરતી થાય ત્યારે અમે આરતી કરીએ છીએ. પછી 9 વાગ્યા સુધી અમે ભજન કીર્તન કરીએ છીએ અને કાલે 11ની અમારે દીપમાળા છે અને જ્યારે કોઈ સોમવારે અમાસ હોય કે 11 હોય કે કોઈ રામનવમી હોય ત્યારે અમે દીપમાળા સત્સંગની બેનું બધા કરીએ છીએ અને હળીમળી અમારી સોસાયટીમાં મળી અમે દીપમાળા કરીએ છીએ અને આ સમયે સૌને આમંત્રણ આપીએ છીએ અને અમે એવી પ્રાર્થના ભગવાન પાસે કરીએ કે અમારી સોસાયટીમાં સદાયને માટે પ્રેમ ભાવના શક્તિ એવી જ આપે ને અમે સૌ ભાઈ બહેન તરીકે આ સોસાયટીમાં રહીએ અને એવી જ અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે અમારી સોસાયટીને આવી બધાને સદબુદ્ધિ આપે અને અમે આવા કાર્ય સદાયને માટે કરતા રહીએ એવી અમારી ભાવના છે. અને પૂનમની કથા છે તો કોઈને પણ આ કથામાં ભાગ લેવો હોય કે કોઈને અથાશક્તિ દાન કરવું હોય એ આ સિદ્ધનાથ મંદિરમાં આવી અને અહીં બોર્ડ લખેલી છે તો બેનોને આપી જાય સત્સંગ. તો શહેરના આદિત્યનગરમાં પણ પુરુષોત્તમ માસની ઉજવણી નિમિત્તે મહિલા ભાવિકો રોજે રોજ સત્સંગ કરે છે, પૂરી શ્રદ્ધાથી કાંઠા ગોરનું પૂજન કરે છે અને બહેનો સાથે મળીને કૃષ્ણ ભક્તિના પદ દ્વારા વાતાવરણમાં ભક્તિનો સંચાર કરે છે. આદિત્યેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ સત્સંગ ચાલી રહ્યો છે, જેને કારણે હરિહરનું મિલન થતું હોય તેવો માહોલ આ વિસ્તારમાં જોવા મળે છે. તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદની ભગીની સંસ્થા, દુર્ગા વાહિની તેમજ માતૃશક્તિ સંસ્થા અને અન્ય હિન્દુ સંગઠનોની ઉપસ્થિતિમાં જ્યારે કાંઠા ગોરનું પૂજન અને રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી ત્યારે આદિત્યેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગોકુળિયું વાતાવરણ સર્જાયું હતું. આદિત્ય સત્સંગ મંડળમાંથી પૂજાબેન દોમડિયા બોલું છું. પુરુષોત્તમ માસ ચાલુ થઈ ગયો છે. સૌ ભવ્યને ખૂબ જ આનંદ છે. અમે આદિત્ય મંદિરે ગોરમાનું પૂજન તથા પુરુષોત્તમ રાયનું પૂજન કરીએ છીએ. દરેક ગોપી ખૂબ આનંદથી પૂજન કરે છે. કાલે તો વરસાદ હતો એટલે થોડું તકલીફ પડી પણ ઠાકોરજીની બહુ કૃપા થઈ છે. પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કહે છે કે હે પ્રભુ અમારો પુરુષોત્તમ માસ ખૂબ આનંદથી જાય, સૌ ગોપીઓ ખૂબ આનંદથી રહે, બધાનું આરોગ્ય સારું રહે એવી અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો અને સૌને હાજર નરવા રાખજો અને આ ગોપીઓની બધી મનોકામના પૂર્ણ કરજો અને આખો મહિનો અમે આ મહિનો આનંદ ઉત્સવ જે કરી શકીએ એવી બધાને શક્તિ દેજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠા ગોરમાની જય.
તો જુનાગઢ ભેસાણ રોડ ઉપર આવેલ બામણ ગામ ખાતે પણ હાલ અધિક માસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ વખતે અધિક માસ અધિક શ્રાવણના રૂપમાં આવ્યો હોય લોકો ભગવાન શ્રી કૃષ્ણ અને શિવનું મિલન નિહાળીને ધન્ય બને છે। બામણ ગામમાં મહિલા ભાવિકો રોજે રોજ એકત્રિત થાય છે અને પોતાના આગવા કંઠમાં કૃષ્ણ પદોની રમઝટ બોલાવે છે। આમ પણ શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ભક્તિનો માહોલ વિશેષ જોવા મળતો હોય છે। ત્યાં ગાય પણ નિયમિત રીતે લગભગ લોકોના ઘરમાં હોય છે, ત્યારે ગાય માતાનું પૂજન કરીને કૃષ્ણ ભાવે લોકો અધિક માસની ઉજવણી કરી રહ્યા છે। બામણ ગામ નાનું છે, પરંતુ ત્યાંના મહિલાઓનો ભાવ અને ભક્તિભાવ ખૂબ જ ઉત્સાહપૂર્વક દેખાઈ રહ્યો છે। મોટી ઉંમરના બહેનો પણ પોતાની સ્થિતિ પ્રમાણે નિયમિત સત્સંગમાં જોડાય છે અને એ રીતે પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે। દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। રાજ્યના પોલીસ માળખામાં ધરખમ ફેરફાર। જૂનાગઢ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની પણ થઈ બદલી। નવા અધિકારીઓ સોમવાર से સંભાળશે હોદ્દો। આવતીકાલે મોહરમ। તાજિયાના રૂટનું નિરીક્ષણ કરતા જિલ્લા પોલીસ વડા કાયદો વ્યવસ્થા જાળવવા સૌને કરી અપીલ। વરસાદે વિરામ લેતા ઉપલા દાતાર જવાનો ગેટ ખુલ્લો મુકાયો। महंत અને સેવકોએ વન વિભાગના નિર્ણયને આવકાર્યો। ચિતાખાના ચોકમાં મસ મોટો ભૂવો પડતા અકસ્માતની ભીતિ। કોર્પોરેશન તાત્કાલિક સમારકામ કરાવે તેવી નગરસેવકે કરી માંગ। અને ભેસાણની પરબ ચોકડી પાસેથી પોલીસે 451 બોટલ વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપ્યું। દારૂ પંજાબના લુધિયાણાથી ઉપલેટા લવાતો હોવાની ડ્રાઈવરે આપી કબૂલાત। તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે। ફરી મળીશું આવતીકાલે। નમસ્કાર।